નમસ્કાર, હું અનિકા. આપ જોઈ રહ્યા છો સરહદ ન્યૂઝ. ચાલો જોઈએ સમાચાર વિગતવાર. અંજાર ખાતે જીઆઈડીસીના ગોડાઉનમાં થી ₹81 લાખથી વધારેનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરતી અંજાર પોલીસ. અંજારના જીઆઈડીસી વિસ્તારમાં થી પોલીસે ₹81 લાખથી વધારેનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ અધિકારીઓ દ્વારા પ્રોહિબિશનની બધી નેસ્ત નાબૂદ કરવા અપાયેલા સૂચનાને અનુસંધાને અંજાર પોલીસ મથકના પીઆઈ AR ગોહિલને મળેલી બાતમીના હકીકત આધારે જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 69 વાળા ગોડાઉનમાં અનિલ કુમાર બુદ્ધારામ બિશ્નોઈ, નરેશ કુમાર કાલુરામ, દેવારામ પ્રેમારામ, દિનેશ કુમાર સાગરરામ, દિનેશ કુમાર મોહન લાલ બિશ્નોઈ તથા સુનિલ કુમાર જગદીશ કુમાર બિશ્નોઈ રહેઠાણ તમામ રાજસ્થાન દ્વારા સુનિલના કબજાના ગોડાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાગરીતો સાથે મંગાવ્યો હતો. તે બાતમીના આધારે રેડ કરતા એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી કબજે કરાઈ હતી. સફેદ કલરની સ્વિફ્ટ ગાડી નંબર GJ16FA 7077 કુલ ₹86 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. અંજાર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, અંજાર, કચ્છ.